કોઈ વાર તમને જીવનમાં સારો સમય મળે અને કોઈ વાર તમને ખરાબ સમય મળે, કોઈ વાર સારી પીચ મળે, કોઈ વાર ખરાબ પીચ મળે. તો પીચ શું છે? એ સમય છે. આ વિકેટ છે ને, આ સ્ટમ્પ્સ એ લાઈફલાઈન છે. આ બોલ અને બેટ એ ભાગ્ય અને પુરુષાર્થ છે. ઘણા લોકો એમ પૂછે કે ભાગ્ય મોટો કે પુરુષાર્થ મોટો? ઘણા એમ કે પુરુષાર્થથી જ સફળતા મળે અને ઘણા કે નાના, આ તો ભાગ્યમાં સફળતા લખી હતી ને એટલે તને મળી. તો ભાગ્ય બડા કે પુરુષાર્થ બડા? તો ક્રિકેટમાં એમ ના પૂછાય કે બોલ મોટું કે બેટ મોટું. ક્રિકેટમાં એમ કહેવાય બેટ વગર બોલ અધૂરું છે અને બોલ વગર બેટ અધૂરું છે. એમ આપણા જીવનના ક્રિકેટ મેચના અંદર પણ જેમ બોલ અને બેટ એકબીજાના પૂરક છે, એમ ભાગ્ય અને પુરુષાર્થ એકબીજાના પૂરક છે. ક્રિકેટ મેચ જ્યારે ચાલતી હોય ત્યારે યાદ રાખજો કે તમને સાથ આપવા વાળો વ્યક્તિ એક જ સામે રહેવાનો છે. બીજા જેટલા પણ ફિલ્ડરો છે એ બધા રન રોકવા માટેનો પ્રયાસ કરશે. જ્યારે સત્કર્મમાં આપણે આગળ વધતા હોઈએ, જ્યારે જિંદગીના સંઘર્ષમાં આપણે આગળ વધતા હોઈએ, જ્યારે જીવનમાં આપણે આગળ વધતા હોઈએ, ત્યારે યાદ રાખજો સાથ આપવા વાળા લોકો ઓછા હશે અને રોડા નાખવા વાળા લોકો વધારે હશે. સાથ તો તમને એક જ વ્યક્તિ આપવાનો છે પીચના સામે. બીજા બધા આમ ઘેરીને ઉભા રહેશે કે તમે રન કેવી રીતે ન બનાવો એના માટેના પ્રયાસ કરશે. અને આ કોમેન્ટ્રેટરો છે ને, એ વણ માંગી સલાહ આપનાર લોકો છે. તમે જિંદગીમાં જ્યારે કામ કરવાનું પ્રારંભ કરશો તો વણ માંગી સલાહ આપનાર લોકો એ બહુ પેદા થશે ભાઈ. તમે કદાચ તમારા જીવનના સફળતા કે અસફળતાના અંદર આગળ વધતા હશો તો તમને ડિમોટિવેટ કરવા વાળા પણ લોકો ઘણા હશે આ દુનિયાના અંદર, અને મોટિવેટ કરવા વાળા પણ ઘણા આવશે. આ કોમેન્ટ્સ છે ને, એ તમને ડિમોટિવેટ પણ કરે અને આ કોમેન્ટ્સ એ તમને મોટિવેટ પણ કરે. તો જિંદગીની ક્રિકેટ મેચના અંદર સંઘર્ષ કરવાનો છે. અને એક વસ્તુ નક્કી છે, ભાગ્યના આધારે તમે અગર 50 રન પર આઉટ થવાના હશો તો 50 પર જ આઉટ થશો, પણ 50 સુધીનો પુરુષાર્થ તો કરવો પડશે. 50 સુધી રમવું તો પડશે. તો પુરુષાર્થ અને ભાગ્ય એકબીજાના પૂરક છે. તો જે વ્યક્તિ આગળ આવશે, જે વ્યક્તિ સફળ થશે, એના ઉપર આરોપો લાગશે, એની નિંદાઓ થશે, એના માટે લોકો સારું પણ બોલશે, એના માટે લોકો ખરાબ પણ બોલશે. કોણ તમારા માટે શું બોલે છે મહત્વનું નથી. તમારું કોન્શિયસ કેટલું ક્લિયર છે અને તમારો ભાવ કેટલું શુદ્ધ છે એ જ ભગવાન જોતા હોય છે. અને તમારા સત્કર્મની નોંધ ભગવાન લે ને, એ જ તમારી સૌથી મોટી સફળતા છે. આ દુનિયા આજે તમને ઉપર ચડાવી દે ને કાલે નીચે ઉડાવી દે. આ દુનિયાનો કઈ ભરોસો છે? હમણાં ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતીને આવી તો એવા પંપાડી લીધા, બધાને ઉપર ચડાવી દીધા. લાખો લોકો એમની શોભાયાત્રામાં આવ્યા અને હમણાં ટેસ્ટ મેચ 2 હારી જાય એટલે સાવ તળિયે બેસાડી દે. ये दुनिया है भाई, कभी आपको ऊपर चढ़ा देगी, कभी आपको नीचे उतार देगी. You have to be consistent in your life. If you become inconsistent, આ પબ્લિક તરત તમને ફેંકી કાઢે છે. અને આપણા જીવનમાં દસકો આવે, 10 વર્ષ સારા પણ જાય, 10 વર્ષ ખરાબ પણ જાય. ભગવાનના જીવનમાં પણ ચોરીનો આરોપ લાગ્યો છે. અને જે વ્યક્તિ એ નિંદાઓથી ગભરાઈ જાય, દુનિયામાં આગળ જ ના આવી શકે. અને હું તો એમ કહું, નિંદા પણ એની થાય જે સફળ હોય. સફળ વ્યક્તિઓને જ લોકો કંઈક ને કંઈક બોલવાના છે. અગર તમારામાં સફળતા નથી ને તો તમારી નિંદા ન થાય. એટલે યાદ રાખજો, જેટલી નિંદા થાય ને એમ માનવું જોઈએ કે તમે સફળતાના શિખરો પાર કરી રહ્યા છો. અને કોઈ તમારી નિંદા કરે એમાં તમારે એમ સારું માનવાનું કે તમારા દોષો ધોવાય છે. સજ્જનો મહાપુરુષો હંમેશા કે
કે અગર તમે સારી ભાવનાવાળા વ્યક્તિ છો, સજ્જન છો, ભક્ત હૃદયના વ્યક્તિ છો, તમારી ભાવના બહુ શુદ્ધ છે અને છતાંય લોકો તમારા માટે ગમે તેમ બોલે છે, અને એવા સજ્જનો માટે ગમે તેમ અગર કોઈ બોલે તો એ સજ્જનો દ્વારા કદાચ યત્કિંચિત જે કંઈ પણ દોષ કે પાપ થયેલા હોય છે એનું ટોપલું જે એમની નિંદા કરે એના માથે જતું રહે છે. અને જ્યારે તમે સજ્જનો માટે સારું બોલો છો તો એમના એ પુણ્યના અંશ તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે જ્યારે તમારી નિંદા થાય ને એમ ભાવ રાખજો, આપણા દોષો ધોવાઈ રહ્યા છે, ક્લિન્ઝિંગ પ્રોસેસ ચાલી રહ્યો છે, આપણે શુદ્ધ બની રહ્યા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં આ બધા ચરિત્રો આપણને કેટલી બધી પોઝિટિવિટી આપે છે, અને એટલે જ વારંવાર આ પ્રસંગોનું આપણે શ્રવણ કરતા જઈએ છીએ કે આ પ્રસંગો આપણા જીવનમાં વારંવાર આપણને પોઝિટિવિટી આપે, આપણા જીવનને ખુશહાલ બનાવે. તો ભગવાન પર પણ મણી ચોરીનો આરોપ લાગ્યો. પ્રભુ જંગલમાં પધાર્યા. આ મણી સત્રાજીતનો ભાઈ પ્રસેન પહેરીને લઈ ગયો હતો, અને સિંહે વાર કર્યો. સિંહ પાસેથી એ જામવંતજી પાસે આવ્યો, અને પ્રભુ વનમાં શોધતા શોધતા પધાર્યા, અને જામવંત સાથે ભગવાનનું યુદ્ધ થયું છે, ભીષણ યુદ્ધ થયું છે. અને એ જામવંતજીના હાડકા એકદમ હલવા લાગ્યા, નસો બધી એકદમ પરાસ્ત થવા લાગી, ઢીલા પડ્યા. અને ત્યારે જામવંત બોલી ગયા, અરે આપ તો મેરે પ્રભુ શ્રી રામ હો, आप तो मेरे राम हो. तब प्रभु मुस्कुराने लगे, अरे तुम जामवंत, अरे प्रभु रामावतार के अंदर युद्ध समाप्त होने के बाद मैंने आपके पास एक वरदान मांगा था, प्रभु आपके साथ दो दो हाथ हो जाए, आपके साथ मेरा युद्ध हो जाए, ताकि मैं भी जान सकूं मेरे स्वामी के अंदर कितना बल है. वो बल को मुझे जानना हो तो लड़ना तो पड़े ना. लेकिन हे प्रभु, आपने रामावतार में मुझे कहा कि अभी तो तुम मेरे भक्त हो और मैं तुम्हारा गुरु हूं. गुरु और शिष्य कभी भी लड़ाई नहीं करते हैं, हाथापाई नहीं करते हैं, लेकिन कृष्णावतार में मैं ऐसी लीला करूंगा कि तुम्हारे साथ में युद्ध करूंगा. અને જામવંતજી સાથે ભગવાને યુદ્ધ કર્યું, અને યુદ્ધમાં પરાસ્ત થયા. મણી એમના પાસે હતું, મણી ત્યાંથી પ્રાપ્ત કર્યું. અને પછી જામવંતજી કે છે, બાય વન गेट वन फ्री. ये मणि तो आप लेके जाओ, लेकिन मारी आ दीकरी छे એને લઈ જાઓ, એ આપ એને સ્વીકાર કરો. એટલે જાંબવતીજી સાથે પ્રભુના લગ્ન થયા છે. રૂકમણીજી સાત્વિક, જાંબવતીજી રાજસ, અને પછી સત્રાજીતને થયું મેં ભગવાન પર ખોટો આરોપ લગાડ્યા, એટલે સત્રાજીતની પણ દીકરી સત્યભામા એ તામસ, એ પણ પ્રભુને અર્પિત થઈ છે. કાલિંદીજી સાથે પ્રભુના લગ્ન થયા, જે નિત્ય અને અનિત્યને સમજનારા છે. મિત્ર વૃંદાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે તપ સ્વરૂપા છે. સત્યાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે યોગ સ્વરૂપા છે. લક્ષ્મણાજી સાથે પ્રભુના લગ્ન થયા, જે ભક્તિ સ્વરૂપા છે. ભદ્રાજી સાથે લગ્ન થયા, જે કર્મ કલ્યાણ સ્વરૂપા છે. એમ કરીને પ્રભુના 8 રાણીઓ. ભૌમાસુરે 16,000 રાજકન્યાઓને કેદ કરીને રાખેલી, અને ભગવાનને સમાચાર મળ્યા કે આ 16,000 રાજકન્યાઓને જો છોડાવવામાં નહીં આવે તો આ 16,000 રાજકન્યાઓનું જીવન બરબાદ થઈ જશે. ભગવાન ત્યાં પધાર્યા, અને ભૌમાસુરનો સેનાપતિ એનું નામ મુર. એટલે જ મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા, મુરારી એ મુર નામના અસુર ના જે શત્રુ એ મુરારી શ્રી કૃષ્ણ. એના 5 માથા છે, અને આ 5 માથા એ 5 પ્રકારની અવિદ્યાઓ છે. ભગવાને એ મુર નામના દૈત્યને માર્યો, ભૌમાસુરનું વધ કર્યું, અને 16,000 રાજકન્યાઓને છોડાવી. હવે આ 16,000 રાજકન્યાઓ જો એમનેમ સમાજમાં રહે તો સમાજનો સ્વીકાર ન કરે, કોઈ એના લગ્ન ન થાય, અને પછી
એ વ્યભિચારમાં જતી રહે, ખોટા માર્ગે જતી રહે, કોઈ ખોટા કૃત્યમાં જતી રહે, એ 16,000 રાજકન્યાઓની જિંદગીને બચાવવા માટે આ 16,000 વૃત્તિઓ છે, મહાપ્રભુજી કે છે એ 16,000 વૃત્તિઓને भगवान श्री कृष्ण ने स्वीकार करी। भगवान कहते हैं जिसका कोई नहीं है उसका मैं हूं, आओ हूं तमारो स्वीकार करूं छूं। आ कई 16,000 રાજકન્યાઓને પ્રભુએ પોતાના ભોગ માટે સ્વીકાર નથી કરી, પણ આ 16,000 રાજકન્યાઓને પ્રભુએ એમના માટે થઈને, એમનું સારું થાય, એમનું હિત થાય, એમનું કલ્યાણ થાય, એમનું ઉદ્ધાર થાય એટલે ભગવાને સ્વીકાર કરી છે। તો 16,008 રાણીઓ સાથે પ્રભુ એ બિરાજમાન થયા છે। આજે આપણા બધાના વચ્ચે ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, કે જેમને આપણે રાજનીતિના ચાણક્ય કહીએ છીએ, એમના જ પુત્ર રત્ન, મોરના ઈંડાને ચિતરવા ન પડે એમ ખૂબ પ્રતિભાશાળી અને અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના આટલી નાની વયના અંદર કદાચ આખા વિશ્વના અંદર પહેલા પ્રમુખ બન્યા હશે, એનું આપણે બધા જ ભારતીય એક ગૌરવ લઈએ છીએ કે આટલી નાની ઉંમરના અંદર આજે વિશ્વ ક્રિકેટના એ અધ્યક્ષ બન્યા અને એ ઉચ્ચ આસન પર વિરાજમાન થયા। તો જયભાઈ માટે એકવાર જોરથી તાળીઓ પાડીને એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ। આચાર્યપીઠ ઉપરથી પણ આપનું ખાસ હું સ્વાગત કરું છું। પ્રભુ આપને ખૂબ શક્તિ આપે, ખૂબ સામર્થ્ય આપે અને ભવિષ્યના અંદર આપના દ્વારા અનેક શુભ કાર્યો પ્રભુ આપને નિમિત્ત બનાવીને કરાવે, એ જ મારી અંતરની શુભેચ્છાઓ આપને પાઠવું છું। 1-2 મિનિટ કથામાં પાછો વિરામ લઈને એમના પણ ઉદ્બોધનને શ્રવણ કરીને પછી પુનઃ આપણે કથામાં આગળ વધીશું।